શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 794 શિણોલ તારીખ 20/2/1984। જરૂરિયાત પૂરતી ચીજ આશ્રમ હોય તો આશ્રમમાં જ હોય છે। એક ઘર બારી અરે હો ઘર બારી ની એક મઠદારી મઠ ફેરવવો હોય તો એની વાત નથી। મઠવાની જંજાળમાં કોઈ ફરતા નહીં। આ સો એમ સુટાડીને ભજન કરો, ભગવાનનું ભજન કરો, બધા ફરો ને ભગવાનના આ બધું બગીચો છે વર્તી ન લગતા ધ્યાન રાખો, કોઈથી ખોટો રાગ અને કોઈ પાખંડીઓને તો તમે પાખંડીઓ તો બધા વિગડાગ રહેજો। પાખંડી જો મળ્યા પાખંડ કરેલા પલ્લે જાય એ શું તો ભજન કહું તો તમે खबर मंगा तो भी मन नहीं पाखंड में આ તમે ઘર ને મકાન ને પડી રહેવા જોઈએ। આશ્રમ બાવો હોય તો આશ્રમ જોયો છે, ચકલું હોય તો હુજરું જોયે છે, એમાં માળા કરેલા છે પણ હેડ આગળના છો। કોના હારું કોઈથી વિવાદ ન કરવું, કપટ ન કરવું, વેર ન કરવું, જમીન હેડ હારું હોય નુકસાન થયું હોય, કોઈ બોલી ગયું હોય તો આ તમે મારા હારું ફૂલોના હાર ને બધું લઈને આવો છો કે આટલું જીતો જ સલ્લા કરવાનું છે। પણ જુઓ પાખંડીઓના કોઈ વગર સમજો સંગ ન કરતા। આ અદવગો ગણો હોય પાછો ભગત રોટલા ખાનારો ને કાઢી ખાનારો માગી ખાનારો નકા ભગત ભીખ માગે ને માગે ભોડ સતી પતિ સુકે ને સુકે રોડ કહેવાય। ભગત ભીખ માગે ને માગે ભોંડ ભોંડ કહેવાય, ભવાય અમુક કહેવાય માગે ભોંડ સતી પતિ સુકે ને સુકે રોડ કહેવાય, રખડતી નાસ્તિક કહેવાય। નકા એક નિષ્ઠા રાખો, એક આધાર ભગવાનનો રાખો, ભગવાનના ખોળ રહી ભાવ હારા રાખો, વર્તન હારું રાખો। તમારી મજૂરી કર્યો તો મેળી નથી, નવરો રહીને મન ન બગાડતા। છોકરાઓ છોકરીઓ હારીમાવો પીવરમાવો ડોહાઓ ઘેરાવો વર્દવો મન વાળી લો। જો અવસ્થા થાય એટલે મન વાળી લઈને મહેમાન થઈને રહેવું પડે। ડોહોને ધોયેલો લુગડો રાખવો પડે, જે વખત કાળ આવે એ વખત ઠેડા જવું પડે। વર્તી છોકરામાંની હગામાંની સંબંધમાંની જમીનમાંની જાયગામાંની બાળ વિખરાયેલી વર્તી હોય એકાગ્ર વર્તી રહે, ભગવાન હાથી અનુસંધાન ભગવાનની ધારા રહે, પછી જીવન જીવો એ ભક્તિ કહેવાય। છૂટા થઈને રહો, કોઈ પણ આસક્તિ ન જાય। જુઓ દીકરા દીકરીઓ હોય મેઠું બોલતા શીખો, હગા હાથી મેઠું બોલતા શીખો, ઝેર થાવું શબ્દ થાત જીભને કાપી નાખો। ફસી ઠઠ્ઠામાં અમારે એક કાકો હતા, બોલવામાં એવા ગાળ કાઢીને બોલ્યું। હું બાવજી પાસ જોઈ રાવણની વાત સાડી 38 વાત ગાળ કાઢીને બોલતા હું નેનો વી બાળવર નતો ત્યારે તો વી બાળવર ના સો ઘરથી લુગડો પહેરતા ન આવડ્યું। તેમાં કાકો તાર ગાળ કાઢીને બોલે ત્યારે મને આ બાવજી પહાડ સીડી ગાળ જો કોઈ બોલે તો હું મરી જાઉં કમાઈ નાખું। જો ભાઈ હું એટલું બધું વણી એટલું તીખું તમે મને ભગત હજી ન ગણતા મારા ઉપર હું ન ગણતા। જો તમે રસ્તા બહાર હેડો તો ભરી સભામાં દોડતા નહીં ગયું હું એવું છું। મનુષ્ય મને મનખા દેવ કેને કહેવાય, વર્તન બગાડે, સ્વભાવ બગાડે, વણી બગાડે, મન વસન ને કરે તો સેવું જોઈએ, શુદ્ધ જોઈએ। એ કાકો બોલે કાકાને 10 ફેરા કહ્યું કે કાકા જો કોહા કે કાકા તમારે ગાળ કાઢી ન બોલવું હો। કાકો માં નાકી પર કોઈ ભત્રીજા નો હિસાબ કરો, પછી કાકા ને મુકામ હોય ને મરાયા ને બીજું તો લડાયા ને કે વડીલો ને કબજે કરાય સીધી થાય। પછી કાકા તમારી જીભ ઉપર કોઈ કાળ દેખાડશે, જીભ કાઢજો એટલે જીભ કાઢી એટલે મૂકો વધારે કાઢો, ખૂબ કાઢજો જીભ, ખૂબ જીભ કાઢી ઓછો મેકાઈ દી કે ઓછો મેકાઈ સર્પ જીભાઈ લીધો, આમ જીભાઈ લીધી એ કે શું કરું છે
મેં તોણી કાઢી કાપી નાખી છે બહાર બેઠ મેં ધાર્યું કે કોઈ સરી કોઈ સાફ તો સતર પણ એ કે શું કરું હું કાપી નાખી આ લુલી મૂકું લપ 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 વગર આમ શું કરે છે જીભ કાપે કાકો મરવાનો નથી કાકો તો વાને વારવાના લોસાવા એ હાહાકાર કાકો ફરફર ફરફર કોનું કોનું કોપાય ઓમો આ થર ને બધું કોપો બાબા હવે સગનો વાગવાજીથી મારતો એ પેલો ભાઈ મુક જાય લાય એવા ફફડી પડ્યા કે તારી ગાય છું મેજી હાજલી ની હળ બે હાથ જોડેલા કે તારી ગાય છું અમે કદી નહીં બોલું મુક જો વસન આલો એક પાંચ જીભ હાયરીને મેં વસન લીધું 8 શેડું તાતે 8 શેડું ફફડી પડ્યા જો મોટિયા બધા વાસી ઠઠ્ઠા કરે ને બોલે ને કોઈને આટા કોઈ બોલે ને પણ મરજા છે કે બધાને હાળાનું ન કે હાળાવાળાનું હાળા કહેવાની પેલા રીત હતી મારા હાળાનું કરતા કે ત્યાં બધા ફફડી પડ્યા કે હાય બાપ મરી ગયા જો બોલ્યા તો હું ને બધામાં મારાથી બધા મોટા પણ એ એબ પડી ગઈ એ એબ હજી હાલ બધું આખું વલણ બદલાઈ જો એ મારો કાકો હતા એ તો એટલા સીધા ને સાદા આબા બાપર લાજ કે અમારા પેલું ઓપરેશન કરાયેલ બાબા કરી શકાય ગલો બાબો એ વાત સીધા હતા પણ પછી ફફડી પડ્યા ભાઈ બાપ મરી જ જો સ્વ બોલે ને બરદાના હારાનો નાખીને હારાનો નાખીને એ તને સંસારમાં રહો ને મનખાદેવ ના અવતારમાં વણી શુદ્ધ રાખો વણી આપણે સુખી બોલાય દીકરીઓ હોય દીકરા હોય માતા હોય પિતા હોય સંસ્કાર હારા રેડો કોઈ તમે ભગત હતા કે ભક્તિમાં હું ના કોટ ભક્તિમાં સાવધ રહો બકા ખીંચી નાખી પૂરા કાગળ જેવાળો તમારે તૈયાર થઈ ગયું આ એક જો તો રખપટ્ટી કયા કરવામાં થકવી હતી આ ઓલું ઘર ને પેલું ઘર નથી જવું સગાવ બેવું હું કહ્યો તમારો આ બધું સભા શકે સભા બદલો દોડે દોડ અરે મારા ભાઈ ઉભારવાનું એક ઠેકડો બેવાનું શિયાભાની પોથી મારા son હું લાયા છો હું લઈ જવાના છો સત્સંગમાં જો કે તો આ ઘરે ઘરે ફેરબાની તમારી જોવા છે કે એક ઠીકોણ રાખ એક જાળે રાખ બગડામાં રાખ જો પર રાખો હવ નમાજ રાખો આ તો ઠીક છે આયા ને જ્યાં આ તમારે કેવા પ્રમાણે મેં ફરીએ છીએ નકા ઘરે ઘરે તો ન રખડા જોવા સભામાં જવાનું અમે ઉઠાડતા ના હીરો 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 કરીએ અમે સભામાં જઈને આ કરવાનું એટલે અમારે કોઈ હા ખાવાનું હોય કે ન ખાવાનું હોય તમને દયા નથી આવતી કહીને જો ઓને ફરે તો ગામમાં ફર્યો છું બધું જોયું છે પણ જો કોઈનું વર્તન બગડ્યું તો ઓડિટ કરવા આપણા સોસાયટી હોય તો એમાં ઓડિટર સાહેબ આવે છે કે ઓડિટ કરવા એ વખત ભૂલ ભાલ હોય તો સજા થઈ જાય છે કે સોસાયટી હોય નિહાળ હોય હર કોઈ બેંક હોય ઓડિટ વાળા સાહેબ આયા વખત તમારા બધાનું ઓડિટ થાય ઘરે ઘરે ફેવરો તો સોન લઈ જાઓ છો પણ દીકરીઓ દીકરાઓ માતાઓ પિતાઓ દુહાઓ વર્ધવો ઈર્ષ્યા ને ખાર ખડવા ધોઈ નાખે અને વર્તન શુદ્ધ કરી નાખે ના કે ઓડિટ કરવા વખત કોની બુઠાઈ બાને કાઢી પેલું જો પછી ચાલે આમાં આ શકે છે એ તો વસ્તુ તો ભગવાનને અર્પણ કરેલી તમારા ભાઈ વટ કરો ભાવ હારા રાખો સંગ હારો રાખો શાંતિ રાખો જ્ઞાનનું મોટામાં મોટું પ્રતીક હું અંતરમાં શાંતિ નિર્ભયતા આવી જાય નિર્મળ દશા આવી જાય ભગવાનના હાથી કનેક્શન થઈ જાય ગોમત્રી દોડ દોડ કરવું દોડ 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 વાંચી લૂમ કહો વાંચી ભક્તિ હવે ભક્તિ તો આમ સ્થિર ભૂમિ ધ્રુવ જેવી પ્રહલાદ ના જેવી સુધનવા ના જેવી ધર્મરાજા ના જેવી હરિચંદ્ર ના જેવી અવિચળ ભક્તિ દેખાય ભક્તિ એવી ન હોય જમતમ 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 ફરફર કરે મનને ઠેરાવવાનું જોઈ જુઓ એક આસન ઠેરાવવાનું મહાત્માઓ સંતો જો સત્સંગમાં ન જવું એ મારે કહેવા નથી પણ વસ્તુ તો તપાસતા રહો પ્રમાણ માંગતા રહો આગલા પુરુષોને તમારું પ્રમાણ ભેગું મળવું જોઈએ રામજી બાપુ નાથુ બાપુ શ્રીમદ રાજચંદ્ર
આશુભાગભાઈ જેવા વર્તમાનના પુરુષો થઈ ગયા છે. લઘુરાજ સ્વામી ઘણા આતા તવા ઘણા પુરુષો તારું નામ નથી લીધું પરમાણમાં કે જે નારદામાં ભક્તિ આવે તો ઠીક થાય, બધું ઠરી જાય, ઘી ઠરે ઠરી જાય. મનની ગતિ છે એ ચંચળ મન હોય એ ભક્તિમાં બાધક છે. મનની ઠેકા થઈ જાય, મનમાં કર્યું કરવાના સવા થઈ જાય, બધું ગોબરાટ મટી જાય. સદગુરુ આ મીરાબાઈ ભગવાન ની ભક્તિ કરી અમરાપુર એને કેવાય. આપડે બધાના હજી ભોગવું છે, પણ આ મીરાબાઈ કે છે ગગન મંડળ માં મારો બહેનો ને અમરાપુર માં મારો સાસરો. આ બધા વિશ્વમય નું સ્વરૂપમાં રમતી હતી. ગગન મંડળ માં બહેનો કે બધા આખા વિશ્વમાં જે વિશ્વંભર છે એ વિશ્વંભર ના રૂપમાં મરી ગયેલી હતી. ગગન મંડળ માં મારો બહેનો, અમરાપુર માં મારો સાસરો. ભગવાન આદિ અનાદિ છે એનું નિવાસ સ્થાન થાય. ભગવાન ના રૂપમાં મરી ગઈ, ભગવાન ને બે ન રહ્યો. આ ભક્તિ કરનાર જીવની દશા. આ તમે અમે બધા મનની ભૂમિકાના લોસાવાળામાં લોકોને ભરમાઈ માર્યા. નકર તમે ગોઠ છોડી નાખો, વિશ્વાકાર વર્તી થઈ જાય. બધા વિશ્વંભર ખેલેલા છે. આ બધામાં ઘટો ઘટમાં આખા વિશ્વમાં સૂર્યમન, ચંદ્રમન, ભૂમિમન, પાણીમન, પવનમન, આકાશમન, જળમન, થળમન બધા એક પરમાત્મા છે. આવો ભાવ કરી નાખો તો મનની ભૂમિનો મન મટી જાય. આ હું અને મારું એક ભૂમિકા રચેલી છે એનો સંસાર છે. એમાં સંશય છે એટલે હું ને મારું ના બીજું ને બીજાનું. આ ગોઠ આપણામાં કામ કરે છે. પણ આ ગોઠ છૂટી જાય બધામાં જો હું તો હરી રે હરી બધા પોકાર બધામાં એ વહી રહ્યા છે. આ બધું એનું છે. આપણે મહેમાન આવ્યા છીએ. અમે જેમ આ ગામમાં મહેમાન આવ્યા છીએ એમ તમે જો જન્મ્યા છો બે દનના મહેમાન છો. કોઈથી રાગ કશાય કર્યા સિવાય ક્ષમતા રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, કપટ ઝાડ તોડી નાખો. મોટા મોટું ખડક એ ક્ષમા છે. ક્ષમાવાળા છો, ભગવાનના થઈને જીવો. તમે અને અમે બધા કોઈના નથી, ભગવાનના હંસ છીએ. હંસ બગલા ભાવ ધારણ કરે છે. આ દેહ હું ના મારું, ઓના થકી આ જળબુદ્ધિ થઈ છે. આપણી જો તમે જળબુદ્ધિ છોડો, મન એ જળશે, ઇન્દ્રિયો જળશે, કર્મ એ જળશે, શરીર એ જળશે. આ બધું પણ આવ્યું માગી લીધેલું છે ને 2 દિનનું છે. આ મ્યા છે ને મહેમાન છે તો મહેમાન છો. વર્તમાનમાં વર્તી વાળી લો, ખરખડિયા નારીઓ જેવા થઈ જાઓ, અનાસક્ત છો અને વળી બીજાને જજો તો દડી પણ ખરાબ. જુઓ ને આ જીવ ભૂલશો ખાઈ જાય છે. આ દીકરીઓ છે જો કોઈ ન હોય તો દીકરીઓનો દોન દેવો પડે છે. વસીનું મમત્વ કરે અને સ્વભાવ બગાડે. અને પુરુષો જે સૂર્યની સાક્ષી, માતા પિતાની સાક્ષી, પંચની સાક્ષી, અગ્નિની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, દોન દીધેલું એક રતન લાવો છો. દોન દીધેલું, દોનમાં લાવેલી ચીજ હોય તો મળતું દેવ બેઠેલું છે. એની જવાબદારી છે તમારા માટે. એ જીવ અવળો જાય, એ જીવ નરકી જાય તો જવાબદારી પુરુષને માથે પડે. આટલા પંચવશી હાથ પકડીને તમે લાવો અને એ જીવને ઘેર લાવીને ખોટો અત્યાચાર કરો, કોઈને દુઃખી કરો, કોઈનાથી ગેરસમજણ વર્તન કરો તો ખોશીમાં પડવા જેવું છે, નરકી પડવા જેવું છે. અને જો ઇનામો દોરવણી હારી રાખો, ધર્મના ભાવે મળ્યા છો, ઉર્વાના અજ્ઞાન ભાવમાં વાસનાનું કર્મ કરેલું એ તો પ્રાલબ્ધ સુખ બને. અનાસક્ત પણ ધણી પણ ન અનાસક્ત ફરજ અદા કરવાની. આ સામાન્ય છે. પુત્રો મનાણા જેવો સંસાર કરવા આપણે ભેગા નથેલા. મનુષ્ય અવતાર છે કે એ તો દેવ અવતાર છે. જુઓ છો મય રામાના પેન્ટન પેન્ટન નાહી ગયેલા છીએ. મય રામાના ગચ્છુ કુમાર ના થતા,
જોનમાં અધવસ્તો રથ પાસો વાળી નાઠા હતા. આવા ત્યાગી પુરુષો, હૃદયના ત્યાગી પુરુષો સંસારમાં રહેલા છે. અને એ પુરુષોનો આ પરાક્રમ છે. અમારે રામજી બાપુને સંસારમાં રહ્યા અનાસક્ત પણ હોય લેવા આવા સુતા શિરી નવ નવ ખંડમો સૌદ ભુવન મોએ નવ નવ ખંડમો સૌદ ભુવન મોએ આપ નિરંજન બાપુ રમી એવા ભગવાનના સ્વરૂપો રમનારા પુરુષોનો આ માર્ગ છે. તમે કોઈ ગોબરું કરવામાં ખાલી પેલી સ્વભાવ બગડે. અરે મનુષ્યનો સ્વભાવ બગાડે મને કહેવાય ક્રોધની ઈર્ષ્યાને જેન મારું ને તારું કરે તો મને ન કહેવાય. એ તો પુત્રોના જેવા પશુ બુદ્ધિના જીવ કહેવાય. જો તમારો દેવ અવતાર છે, તમે આમાં સ્વભાવ સુધારો, ગોઠ છોડી નાખો. અજ્ઞાનની જે ગોઠ પડી શકે એ બાજુ રાખે. તમે ચેતન આત્મા છો, જ્ઞાતા દ્રષ્ટા મન ઇન્દ્રિય કર્મના સાક્ષીભૂત તમે આત્મા છો. આ સૂર્યનું અજવાળું છે, પણ તમારા મુગટમણી આ લલાટમાં છે. આત્મા દેવ એ આ સૂર્યના પ્રકાશ, આકાશ ઉપર સૂર્યનો પ્રકાશ છે, પણ એ પ્રકાશના ઉપર તમારો પ્રકાશ છે. આ બધાને ભાળે છે, બધા ડુંગરના બધામાં આવો દેવ નિરંજન તમારા એના આત્મા કહેવાય છે. અમારા રામજી બાપાનું વાક્ય છે કે આ બધું બાદ કરતો આ બાદ રોઈ તું આત્મા સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા તું છું, તું ચેતન છે, તું નિરંજન છે, તું હંસ છે, બગલાના ભાવમાં વયો નથી જા. અરે મનુષ્ય મનખા દેવ અવતાર તમે કહો છો. આ તે તો 84 જવાનો અવતાર છે. અમરાપુર આ મીરાબાઈ જાય છે, અમરાપુર એટલે ભગવાનમાં જવાનો અવતાર, ઘેર જવાનો અવતાર. આ બધા મેળામાં છે તો કર્મની પૂર્ણાવતી કરી અને ઘેર અમરાપુર ભગવાન તમારું ઘર છે. સ્વરૂપ ગગન ગીર ગયા, વીજ સમક્યા, નાદ અનહદ ભાગ્યા, એવા એવા સંત સુહાગ્યા, ગુરુના વસને ચાલ્યા, સમજીને પાયે લાગ્યા, એવા એવા સંત સુહાગ્યા. આ શકલો આ બધો છે. અમે માળા કરવાથી શોખ કરવું હોય, આ બધા લીલી તકલો તમારા પડે છે. અમે અત્યારે આ બધા આ સિસ્ટમ નાખી છે. પેલા ઘર હતો કે એમાં તો શકલો માળા કહીને રહેતો. અત્યારે તો કોઈ ખબર નહીં, સગવડ ઢક કરેલી હોય પણ ઓગણાયેલું કોઈ ગમે નહીં. કૂતરું ન ગમે તો દરવાજામાં તો પણ પેલું ફાટક કરી નાખે, તો જાળી નાખી દે. એટલે પણ તમે સગવડ કર્યો હું, તમે બધી સગવડ કરી કરો છો, પણ કોઈને કોમમાં ન આવે તો કર્યો હું સગવડ. સગવડ કરો તો એ તો બીજા આત્માની સેવા માટે કરો. ગરીબ આવે તો વગર ના પહેરે પણ તો ઉડા હોય નહીં. અરે તારી પાસે તારે હું રોવાનું છે? આમ પાડો પાડવાથી મરેલી બેસી નારું છે. આ તારી સગવડ હોય એનો સદુપયોગ કર. કોઈ નિરાધાર ને સહાયભૂત થા, કોઈની સેવા કર. ભક્તિ કે સગે એ તો નિર્મળ થઈ જાય, હૃદય પાત્ર બધા જીવોની માં થઈ જાય, ધરતી જેવું જીવન થઈ જાય. આ ખુદ ખમા માતા ધરતી કાટો ખમવાનરા, ખુદ ખમા માતા ધરતી કાટો ખમવાનરા, વસન કોઈ સંત ખમ અવળન ખમીઓ નરજા, કળવ વસન કોઈ સંત ખમ અવળન ખમીઓ નરજા, કૃષ્ણ બળે અર્જુન સ્વભરો રંગમાં કુરંગ નવા, કપટી લોકોને સાહેબો ના મળે, દાતા ના મળે. જો ભજન તો લોબો લોબો છે, પણ મોય કપટ ની ધાર રાખી અને રહો તો કપટ ભોગવવા તમારે જવું પડે ને. આ બધું હોય રહે, કોઈથી વેર કર્યો તો ઈ જઈને રહેવું પડે. કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈ રસ્તામાં પડીને કોટો વેલી દાને નહીં રહે.
કોઈથી દરેકથી નિર્મળ રહો, નિર્વેર રહો, મમતા વગરનારો, સમતાવાળા રહો. માતાઓ ભગવાનના અંશ થઈને જીવો, અંશ થઈને જીવો. આટલી બધી આ પૂજા વિધિનો તમારા મહિમા છે ભાઈ, પણ અમે તો આમાં કશું સમજતા નથી. અમારામાં તો હજી કશું નથી. આ જે મહિમા છે એ અમારા ગુરુદેવ, આ જે રોમજી બાપુ, નાસુ બાપુ આજે થઈ ગયા એનો મહિમા છે. અમારે તો જે જ્ઞાન નથી તો બધું બેઠા અને તમે આ બધો સિંહાસન ગોઠવશો ને અમે ન બેસીએ તો આ લાવનાવાની કંપક્તિ થાય રખડતો સથોડ બેસતા જ આવશે. એટલે તમારું મન જાય અમે બેસીએ છીએ, પણ પૂજા વિધિ તો એવી દશાના પુરુષોની થાય. ગુરુ સદગુરુદેવ કી જે બોલાય એ વખત અણુ પરમાણુ આ વિશ્વ જે કોઈ છે એ બધામાં ગુરુ મહિમા દેખાય. અમન તુમ્ન દત્તર ગુરુ જીવ કોનું જણ મટી ગયું હોય. ગુરુ પદ પુંજ તો સૌદ લોક પૂજાય. જીવ શિવ વિરંશી શારદા ગુરુ તણાર ગાય. એવા ગુરુની પૂજા કરો. તમે અમારા ઉપર તો અમે પગે લાગીએ છીએ, આ તમે નાહી જઈએ તો એ તમને એવું લાગે કે આટલો બધો ભોલ વગર નો સથો લાયા, આ સ્વયં લંકાવા જઈને લાયા. એટલે તમારું મન જાળવવા અમારા બેવું પડે છે. તમને પૂજા કરવાનો ભાવ થાય તો અમારા ગુરુદેવ નું એક વર્ષ આ બધું. અને અમારા ગુરુદેવ મરી નથી ગયા, મળી ગયા, અમર થઈ ગયા. બધા સૂર્યલોકમાં જાઓ, ચંદ્રલોકમાં જાઓ, પાતાળલોકમાં જાઓ, અમેરિકામાં જાઓ, વિલાસમાં જાઓ, પછી સર્વજ્ઞ પુરુષ થઈ ગયા. એનો યોગ બળશે, એના પહાડ જા, એની સાયા અમારા પર પડી. એટલે તમે બધા મને બાવજી કરો છો, પણ અમારામાં કોઈ નથી. અમે સાપ કોઈ નથી. પણ એટલું છે કે તમે અને અમે બધા શરીરે આપણ નથી, આપણા આત્માઓ છીએ, અંશ છીએ, પરમાત્માના છીએ. લુકના થઈ ગયા છીએ. ગોમના ને ઘરના ને નાચના ને ભાઈના ને બાઈના ને બૈરોના ને સુરોના ને બેસાઈ ગયા છીએ. આપણી વચ્ચે વિખેરાઈ ગઈ છે. પણ ભક્તિ અને ભજન ગુરુ નું શરણ લે એના બધામાં એક જ પરમાત્મા છે. વિશ્વમાં જેટલા જીવ છે એક પરમાત્માનો સંતાન છે. જો જુઓ તો બધા તુહી 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 તુહી. આ ઘટમદાસ ની વાત કરી. જો ભક્તિ કરવી હોય એ જીવ નથી કરી શકતો. ઘરમાં માતાજી સેવો હતો, પેલા સંતો અઘણા આયા, ઘરમાં ખાવા નથી. જો બિલ ના અવતારમાં કોઈ નથી, ધ્રુવ નથી, પાણી નથી, ઘઉં નથી, ઘી નથી, કોઈ નથી. પણ 4 દિશાથી સાધુડા સંતા અને કે તો કોઈ નથી. હવે ઘટમદાસ ને શું કરું? ભગવાન ના ભક્તો થઈ ગયા, એની હિંમત છે, એનો હૃદય સેવો. ઘેર માજીએ તો એ તો ઉઠાયા ના ઉઠે, બોલાયા ના બોલે. એ બોલાવા તો પૂછવાની બેન એવો હતો. પછી આ ઘટમદાસ જાણ્યું પાલીમાં ગણસે લલાવતા. પાલી લઈને બધા ફર્યા, પણ કોઈ એક પાલી પર દોડા ન આવ્યા. અમે સંતોને શું જમાડ્યું? આ એક સત્પુરુષો નું હૃદય આપણે જોઈએ તો આપણા જીવન નું પરિવર્તન થઈ જાય.
આપણે તો ઘણું સહકારી પોત પગડી નાખવાયા માર્ગ નથી, પણ સંતોનો હૃદય કેટલો બધો કોમળ અને નિર્મળ અને સેવી કઠિનતામાં પણ ભક્તિ ચૂક્યા નથી. એ ગટમદાસ સંતો વગેરે બેઠેલા છે અને વગડામાં જ્યાં કોઈનું ગવાનું ગાલનું ભરેલું હે રાતનું, એ ગાલનું ફાડીને માંથી ગોઠડી બાંધીને ઘેર લઈને આવ્યા. ત્યાં ઘઉં દળીને અને રસોઈ કરીને સંતોને જમાડવાનું. ઘેર લઈને આવ્યા તો પેલા માતાજી બોલેલો તો કે આ માતાઓ બધો પાછા ઘણો સીધો હોય છે. તો બાયોના વાયરા સર એ વખત આ માતાઓ કોઈ ન બચતા હો. ઓમ દાઈ ઢમ વળ્યા તો રોણ પડ્યા તો કોણા. આ માતાજી આવવા વળેલો, ભગવાનમાં ના વળેલો. ભગવાન સ્વામી પૂજ કરેલી ને હું ને મારું કરીને બેઠેલો. મારું કોઈ કેમ ગટમદાસ કરતો નથી. આમાં ગટમદાસ ને હું કરું છું, ગોઠવી લેવાની ટીકા તમે મને ઉતરાવો. મારા માથા ગોઠવી છે તે બારીમાં શું ઉતરાવો. પછી પેલો હું કીધું કે કાલે તો મારે માથું દુખતું હતું ના, આજ તો તાવનો વારો છે ને 4-5 ગોદડીઓ માથા ઉઠી છે. હું હેના ઉઠીને બારી આવું ને તમારે ઉતરાવું. આમાં આ સ્થિતિમાં જો ભક્તિ જેને કરવી હોય તો કરી શકે છે. પછી ગટમદાસે શું કર્યું, ગોઠડી નેસી મેલી અને માતાના સવાલ બધા વાપરી લીધા તો ભલે સુખ શાંતિથી હુઈ તમે આરામ કરો તારાનો. પછી ફેર નાખ્યો, ગાંઠડીને કાસરી વાળી કે વણિયાનું હાથ ફાડ્યું. હાથ ફાડીને માંથી ગોળના રવા પૂછણમાં જા અને હાથમાં વારી લીધી ચીની. અત્યારે તો ડબલો હોય છે પણ પેલા તો ડબલો ને વારી લીધી અને મોથા પાણીનું માટલું ભર્યું. ગયા તો માજી તો આ તો બહુ હોશિયાર હતો કે આ બાલકું રાત આવડે પમન નો આવે પાણી અમે તો શેર ભર્યું. જો પાણી અને મોથા પાણીનું માટલું લીધું, હાથમાં વારી, કમરમાં ગોળનો ફોડો ના હાથમાં ધડી પાડી એક હાથમાં લઈને ગયા. સંતોને ઉઠાડ્યા, બધા જાગૃત કર્યા. એ ઘઉં દળાઈને કીધે જુઓ પૈસા કોનું સુરમું કરી નાખો. રોટલા કરવાનો હો તો હવારમાં હોય તો ફજે તો થવાનું, પગલે પગલે હું આવા કા હવારમાં પગેલું તો છૂટી ઓળિયાના મના છૂટી નો થાય છૂટી એટલે હવારમાં તો ફજે તો થાય. એના કરતા છૂટું સુરમું કરવાનું જીભ પાડતા ને ખાઈ લે અને રવાના થઈ જાઓ. આટલો જેનો હૃદયનો ભાવ અને સંતોમાં પરમાત્માનું દર્શન, સંત પુરુષો સેવા હોય. જો કબીર, અખો, કીર્તન, નિરોધ, ધર્મરાજા આપણા આગળની વાતો કરી તમને મુશ્કેલ પડી. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ દૂધ સ્વરૂપ ની જે મોડું એક ભગવાન યાદ કરતા તો વર્તી આત્મામાં ડૂબી જાય. અહંકાર ખોળ જ ના કરે. ભગવાનની ભક્તિનું મોટામાં મોટું પ્રમાણ જોઈતું હોય. જેના હૃદયમાં અહંકાર હોય તો ભગવાનનું નિવાસ સ્થળ ન કહેવાય. ભગવાનને હૃદય આલ્યું હોય તો અહંકાર સરળ, અહંકારની જાત તોડી નાખે હૃદયમાં ભગવાનનો નિવાસ થાય. સંતોના ભગવાનનું નિવાસ સ્થાન છો હૃદય આલ્યું. હૃદય આલ્યું એટલે સર્વસ્વ આવ્યું. બધા એ રહ્યા. જો બળી રાજા હૃદય આલ્યું આત્મા અર્પણતા થઈ. જનક રાજા હૃદય આલ્યું એટલે વિદેહ દેશથી વિદેહ અલગ કલર લેવા દેવા કોઈ. પરીક્ષક હાથ દંડ સત્તા હોગડી હૃદયમાં ભગવાનનું નિવાસ સ્થાન છું એનું પરીક્ષક છું જન્મવાનું મરવાનું મટી ગયું. સુખદેવ જો જનકને હૃદય આલ્યું પેલા સુખદેવ હતા જ્ઞાનનું ગુમાન હતું. પછી હું સુખદેવ મટી ગયું. આદિ અનાદિ ત્રિકાર પરમાત્મા થી તાણે જીવન મુક્ત નો દોન આવ્યો. જે મહાપુરુષો થઈ ગયા, જે તરી ગયા અને અત્યારે હજી તરતા અમે ભવિષ્ય તરી અમારા રામજી બાપ હતા એની તમે નિરાભિમાનતા જુઓ હૃદય આચી નથી. કોઈ જગ્યા પર હું મારાની લીટીને વ્યવહાર બધો પાડે. રામલાના ભાઈ બનશે ને રામલો આવો છે ને રામલો ઓમ છે ને તેમ છે ને ઓમ બાને ત્યાં જણાય પણ મારે કશું ખડખડિયા ના લીધા લેવા કે દેવા. મેનામાં જોડે મહારાષ્ટ્ર બીજા ભગત જોડે મહારાષ્ટ્ર શેલવાની તો હાસી હાસી ને સેવા રમાડી રાખેલા. તમે ઓમ નાસવા તો હું રમાડીએ
આપણને થોડું જેમ દેવતા પડતું હોય તો એને હાથવીએ અને જાળવીએ. એમ બધા શિષ્યો અત્યારે તો ગુરુ થવા માંગી, સેવા માંગી. પણ અમારા ગુરુદેવ હતા કે અમારી રાતે ઉગીએ તો રાતે ગોદરું કરી ગયો તો ઢાળતા હોય, પાછળ પાછળ ફરતા હોય. અમે ચોગુએલા એક તારો રાતે અને ગામમાં સોર આવેલા. આ રામજી બાપાની વાત કરું. અમને હુઈ રહેતા તો ના કહી કે તમે લેડીમાં નથી ઉડો. વૈશાખ મહિનો તો ગરમીના દસ ઓગણામાં મેં હુયેલા. હુઈ રહેતા તો એને કહ્યું કે તમે ઓગણામાં નથી ઉડો, મોય ઉડો જારીના મન. પણ મને તો ખબર જ નહીં કે હું શું થવાનું છે. ને એ તો જાણતા હતા રાતે બિલ આપવાના. તારે કેમ કરો ફાડ્યો મોય પેલો ઘરમાં અને પછી ઓગણામાં હુયો. પણ તો અમે હુયેલા એટલા બધું બિલ આવ્યા. બિલ આવ્યા તે પછી ગાયો ગામમાં બધી ગાયો વેચી રોજો જેવી અરાઈ ગાયો. એ ગાયો ના હાથેલા લોકો એ વરસ બહુ કાઠું હતું. ગાયોને મારીને લઈ જાય, ખાવા લઈ જાય. એ રાજપોહીના પેલી મોના લોકો એવા ક્રૂર દ્રષ્ટિના. એ વખત કોણ આ મારે એ કોણ આ ખખડ્યા. બાપજી તો અમારા પાછળ પડે. આ તમે કહો છો કે ગુરુ ગુરુ શિલામાં તો પાયો હજીએ નથી, પેલે નથી. હજીએ આ ઉંમરમાં રોટલા ખાયા છીએ. એનો રોજેલી પાછા કેતા કે દુઃખ રોમલા બેઠું છે. રોજેલી બેઠું છે ખાઈ લો, પૂછપરછ કરાવવાના, ખાઈ લો તો દુઃખ જતી રહે. લાઈકલ વાળો હોય તો રખડી પડ્યો એમ તો કેતા. સતો આજ જીવ તો ડાપણીઓ કા એ જુઓ અમારા પાખડ પાખડ એ ફરે. પેલા બિલ ગુરા મારે ને ગાયો દોડે. પછી રામજી બાબુ બોલા કે એ ભાઈ જોજો એવું બોલતા ને કોયલ ના જેવું. જેવું બોલવું આવું બોલો. મેઠું બોલવું હોય તો બોલો, આમ દક્ષી બોલવું હોય તો બોલો. રાજા બાદશાહ જતો હોય તો બાઈઓ ના હાથી બોલું તો બાઈઓ ના જેવું મેર મેર તું આમ કહેતી તું આમ કરતી જેવું બોલું. તમારું શ્રદ્ધા તો તૂટી જાય. એવા અનંત શક્તિ વાળા જેના જેવા થઈ ગયા. અને ઓમ જુઓ તો કોઈ નહીં. રોમલો તો કેવું રોમલા ને કોઈ નહીં. રોમલા કશું ન જણાય. ગણન નું અભિમાન તો રોમન એવી દશા વાળા હતા. જો એને પેલા તો કહ્યું કે જોજો મારા સુર હોવા છે એ કોણ અમારા મારા સુર વાગી. તારા મને તો ખબર પડી કે હું એના પણ આવ્યું. અને ઉઠ્યા સીધા રાત ત્રણ ગાયો મારે. એક તો અમારા બાજુને ઘેર મારેલું ભાડું એના બાયણામાંથી પડેલી મળી ગયું. બે ગાયો ગૌ બચી મારીને લઈ ગયા. ગુરુદેવ તમે શું સમજો? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ સત્યશ્રી ગુરુ મારે કરતો. ગુરુ ભગવાન ગુરુ નું નામ છે કે ગુરુ ના ગુણ ગાવા હોય તો હૃદય બંધ થઈ જાય. આ તો એ તરફ ખુશ રાખીએ ભગવાન ભગવાન કરી વાત કરે ને કઈ એ તો સર્વજ્ઞ પુરુષ. આ અત્યારે આપણે બેઠા છીએ યુગ વર્તન કરે. આ તમારા બધાના અંતરમાં એવું ઉતરી પડ્યા. અત્યારે તમે આ બધી સેવા કરો છો ને આ બધા સૂર્યમાં ના બધા એ જેવો પ્રકાશ કોમ કરે બધામાં કોમ કરે. અને એના રોટલા પાથરેલા છે, વાયેલો બીજ છે અને ખાય. હજી અમારા મતલબ મળતા ન મળતા તમારે પૂજા કરવાનો ભાવ થાય તો એ દેવનો વર્તન છે. એના કાગળો પત્રો પુસ્તકો છે એના બધું દ્રષ્ટિ કર્યો ત્યારે વાત છૂટા છૂટી જાય. મનની ભૂમિકા તૂટી જાય. આગળના પુરુષોનો પરમાણુ કાગભૂષણી નો, સદાશિવ નો, વશિષ્ઠ નો, રામચંદ્ર નો, મહાવીર નો, ઋષભદેવ નો એ પરમાણુ પરમાણુ તમને લાગે. આ કોઈ બનાવટી કે નકલી કે તમે કલંકી અવતાર ના આ બધા જે ભગવાનના અવતારો ગણો છો એવા અવતારી પુરુષતાઓ લોક પડશે. આજે તો ભૂખીએ તમને હવે વાહિદો પર તપસ્યા છીએ. અમે તમારા બેઠા જો ભણશીએ અક્ષર ભણેલા નથી. અમે વાયેલા પેલા નથી પેલા ને એમબીબીએસ પેલા ને આ ડોક્ટરો આવે કોઈના હાથે મારે બોલવું હોય એને એમ થાય કાઢું તો હું બકબક કરે છે.
પણ એ બધી પેટ ભરવાની વિદ્યાઓ હતી. પણ અમારા રામજી બાપાની વિદ્યા છે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યાનું દોન દેનાર એ કોઈ લાવે. અભયદોન ના દાતા હતા. છ કાય જીવને અભયદોન દેનાર દાતા હતા. એવું પરમાત્મા પણ પ્રાપ્ત હતું. એની સહાય મારા પર પડેલી એના મન હવે બાજુ કરે ફૂલોના હાલ લઈને આવે છે. આમાં મને શ્રમ ઢગ લાગે છે તો નાઈ ગયો હોય. શું કરીએ અમે ના કીએ તો મારી જાય ન કીધું બાપ કરતા ખાયું છે. હજી અમારામાં કોઈ સર ને અને તમે તો ભાવજી આમાં અમારી મોયની પીડા વેદવાની છે. પણ અમારો ભગવાન અમારા ગુરુદેવ અમારા પરમાત્મા એ ખરેખર અત્યારે હું બધા તમે જુઓ આપણે આયા છીએ નિજ જમતા નિજ આત્માના ધર્મ પર આવ્યા છે. આપણો આત્મા પરધર્મ પાડે પણ નિજ ધર્મ પ્રાપ્ત કરે. પરભાવથી સ્વર્ગ થાય. દેહ અને દેહની રચના એ પરધર્મ છે. જળ બુદ્ધિ મન ઇન્દ્રિય ક્રમ આ ભાવોથી સ્વર્ગ થાય ને ચેતનના ભાવ કરે. આત્મા હંસ જાગી જાય. પરમાત્મા આપણું કરશે. હે અમલો સાગર બધા ભરગોળ ભરેલા જો રે જુઓ તો હરી રે હરી બધા જો જુઓ તો તમારું ભગવાન હર દેખાય. અખંડ બ્રહ્માકાર થઈ જાય. બધું રોમ રૂપ આ વિશ્વ જણા. અમારા બાપાનું આ કથન છે કે તમે ભગવાન થવો તારા બધું વિશ્વ રોમ રૂપ બનાય. ભગવાન રૂપ જણા સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો એને પ્રમાણ આવ્યું છે કે આ બધું જગત છે એ બધામાં આત્મા સિવાય દેહ બુદ્ધિ નો ભાવ કરવાનો. મહિલામાં તો શીખજો આ બાયણે છે તો કરવું વાપરું છે, લાકડું છે, મરતું છે, ખોખું છે. મળેલો તો અલાયક નિરંજન દેવ છે. હંસ બેઠો છે. જે ભગવાન ની તું ભક્તિ માગે છે એ ભગવાન બધા ઘટો ઘટમાં છે. અને આ બધામાં રહીને આ વિશ્વ સૂર્યમાં પ્રકાશ ધરતી ફેરવનાર, પવન ગતિ આપનાર, ઇન્દ્રથી વૃષ્ટિ કરનાર, અનાજના કણ બનાવનાર, સૂક્ષ્મ રીતે બધામાં અગ્નિમાં પાણીમાં આ બધું બનાવનાર, આ દેહ બનાવનાર, આ રોમ રોમ રગરગમાં ખેલ ખેલનાર એ પરમાત્મા. આવી જો બ્રહ્મ ભાવના કરો તો મનની સૃષ્ટિનો મન મટી જાય. બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. જો બ્રહ્મની સૃષ્ટિમાં આવેલા પુરુષોનું આ પરમાણુ આવ્યું. બે લાદ હતા એ ભગવાનના ગુણ ગાયા. મનની સૃષ્ટિનો જ મન મટી દીધું. બ્રહ્મની સૃષ્ટિમાં ભગવાનના નામમાં મોમે રામ તોમે રામ ખડગ ખમ્મો વાપક રામ જવો જીવ પૂછો રામ હી રામ બધા ના આપણે ભગવાનના કટકા કરીએ પણ ભગવાન કેટલા આ બધા પંથાપંથી કરે છે, ધર્મના પક્ષપાત કરે છે. એટલે અંતરાત્મા ને પરમાત્મામાં જવાનું એ બધા આત્માઓ છે. પરમાત્મામાં જવાનું જેનું અંતરનો દરવાજો ખુલ્લો થાય એ પરમાત્મામાં જાય. મરાય ભલે અમંત્રનો દફતર ગુમ થાય જેનો અહંકાર આત્મામાં ભૂલી જાય, હમાઈ જાય. કુવાની સહાર કુવામાં હમાઈ જાય. એમ અજ્ઞાન થી પ્રકૃતિનો ભાવ હું છું છે હું કરતા પૂરતા છું. સત્સંગના યુગમાં નિર્મળ થઈ અંતરાત્મામાં ડૂબી જાય, હમાઈ જાય. લો એ ભગવાનમાં જો ના બાયણે પર કયા બહુ સ્થિતિ છે. તેમાં યહૂદી હોય, ખ્રિસ્તી હોય, મુસલમાન હોય, હર કોઈ જ્ઞાતિમાં આત્મા તો બધામાં હોય છે. એ તો શરીરના ધર્મો છે. પર ધર્મો પાળો હોય બધામાં કાળમાં કપટ કાળમાં રોમ. અમારા રામજી બાપુ હતા ઓજરાવાઈ જઈને મકાન ના ઠરતા તમે ખેતી છે કરો ઓજરાવાઈ જઈને મકાન ટુકડો કરી નાખ્યા. ખેતરમાં પેન હોય એક વાર સુધી તારે પાકેલું ખેતર હોય ગવાનું બાજરીનું એના પાછળ પોળનો કુંડો બનાવે ખાઈને પોળ પીવા. બીજા બધા રખવાડું કરે. રખવાડી હોય એને લોસ કરે. કજું જનાવર આમ પડેલો આમ દોડવાનું, નીમ પડેલો આમ દોડવાનું. એ હારીએ લોસ કરેલી બેમણ ઘઉં કરેલા અને બાપજી દોઢ મણ ઘઉં એના ભાગ મનાલવાના કરેલા.
રખવાડી શેમ ન કરે? ગરજ કઈ હતી આ પોસ્ટ 1000 માસની મેળવીમાં બાળકી એ રખવાડી રાખ્યું હતું. એ રખવાડીને દુર્ભોળમાં ઉમાપુરના ઘેરે આ વાત કબૂલ કરાયેલી. ખેમભાઈ તો બાજુના હારી એ અમને રખવાડા રાખેલો ને એના દોષના કરેલા. રાત્રિ ખરામાની મકાઈ કબૂતર ખોનામાં નાખ્યાયેલો 8 મણ મકાઈ. પેલા લગ્ન જીવન તો શીખવું સંકુચિત હતું. અત્યારે તો પોસ્ટ કોંગ્રેસ પર દિશા સૌ પણ કરવાનું સૌ નકા બધા જીવ પ્રાણી માત્ર બધા જેટલા જીવ છે પણ આ બધું ગોઠવ્યું છે. આ મંડપ પર બેઠો છું પણ મારે કોઈ લેવા દેવા છે? પમદારે નતું, કાલે નતું, ને આજે નથી, ને કાલે નથી. આ તો એક સંકલ્પ હું આવીને બેઠો એ હેમાં આવીને બેઠો છું. તમારી સોગન કે મારી સોગન મને દિશા ઉકલતી નથી કશું. આ ઉગમનું આ આચરણનું આ હવા નાનું ના હવાનું થઈ જાય. તારું હેમાં બેઠો છું, હાથમાં બેઠા છે. તમારા ગોમમાં માર્ગ બેઠા હોત તો બાલાઈ ન બેહો. પણ તમારા ભાવ શુદ્ધ થશે, તમારો મન મોટો કરશે, હૃદય પાથરશે. એટલે આ તમારા હૃદયમાં અમે આવી બેઠા છીએ. જો તમારા મારા આત્મા સિવાય બીજું કોઈ ના તમે પરમાત્માના હંસ છો, શરીરધારી છો. શરીર રહેવાનું પ્રાલબ્ધ હોવરનું હોય તો હોવર ભોગવો, પણ હંસ થઈ ગયું. નિર્વૃત્તિ કરો, નિર્મળ ભાવ કરો. આ બેઠા છીએ. જો શરીરના ભાવ ઉપર આવીએ તો વાત તરત અટકી જાય. ના આત્મામાં આવો તો ગતિ ખુલ્લી થાય. આરમ પારા નહીં મોય બારા, નહીં જાય નહીં ખાના. મોય દેખાય બધામાં દેખાય. તમારામાં આત્મા જે છે એ અલગ તરફ ભૂમિકા છે. વિષયાતીત છે, નિરાહારી છે, સૃષ્ટિ કા સંસાર નથી. અલૌકિક ભૂમિકા છે પરમાત્મા. આ બધું મટી જાય તો એને કોઈ થાય ના. આવી હોશ સૃષ્ટિઓ થાય તો કોઈ થાય. એમાં બધું કઈ થાય નહીં. જન્મ અને મરણ એ આત્માની ભૂમિકા નથી. પણ એ જેમને જોડ્યો નથી એના પર વેલ વળ્યો છે. એ અહંકાર, હું કરતા ને હું ભોગતા પ્રકૃતિના ભાવો છે. આ જીવ ભાવ કહેવાય, અને માયાનો ભાવ કહેવાય, અને અહંકાર વર્તી કહેવાય. એટલે કરતા ભોગતા થઈ ગયો છે ને બધા હોદા પાડ પાડ. આ હું ને આ બધું મારું, આ ગોમ મારું, આ દેશ અમારો, આ નાટ અમારી, આ સોળો મારો, આ ડોળો મારો, આ જમી મારી. પણ તું વિચાર કર હે દેવ, આ દેવ તું નથી. અમારા અમી બાબુ કહેતા હે આત્મા દેવ તું તારા સ્વસ્વરૂપમાં શીખરી. હે આત્મા દેવ તું તારા જમજમમાં શીખરી. જેમ પાંડવો લાખા ગાળામાં પૂર્યા અને અગ્નિ હળગાયો એ વખત ભૂરામાં ઉતરી પડ્યા, સોર્યા હતા. વિરાટના રાજમાં છુપાયા હતા. એ શું હવે વિરાટનું રાજ? લાખાગ્રહ શું છે? આ શરીર છે, આ લાખાગ્રહ છે. રાગ ને કસાર બાર 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 બધો કરે છે. આ લાખાગ્રહ પૂર્ણ ને જો તમે સત્સંગના મળે નિર્મળ થો તો પડદો ખોલી જાય, દરવાજો ખુલ્લો થઈ જાય. ઉતરી પડો વિરાટના રાજમાં. બસ આવો ભગવાન બને. અંતરાત્મામાં આવો, દિશાઓ જુઓ, આકાશ જુઓ, ધરતી જુઓ. બસ આવો પરમાત્મા. સૌમાં સરખા નિહાળી થઈ હાલ પ્રેમથી પૂજન કરવું પરિભ્રમનું. પાછું એ અનેક પ્રમાણ આવ્યું કે આ લાખા ગાળામાં પૂરા થા અને કોઈ રોયતું એમાં ભોગ આલવાનો તો ભોગ આલો. આ સહેદેવ જાણતા હતા, બીજાને ખબર નથી. પેલા બળ્યા એટલે બૂમો પાડી કે અમારે ઉગરવાનો આરો છે. એટલે પેલે પૂછ્યું તો કે ખરું વાયા છે બોલ્યું. હવા હવામાન ની સલાહ છે એ ભોગ આલો જો પોતાના લોહી દો તો સલાડ ઉઠી વેગળી પડે તો કોઈ આમોત્રી પડીએ. આમાં આ બધી તમે શાસ્ત્રોની વાતો સાંભળેલી હોય તો જોવા તો પણ મેળ પડે. પણ આ તો હોય છે તમારા પાહા. આ પોતાપણાનો ભોગ આલે સત્સંગ મત્સન આગળ દરવાજો હવા વળેલા અહંકાર છે. પડદો આટો ડુંગર ખુલ્લો થઈ જાય પછી ઉતરી પડો ભગવાન. પછી અગ્નિ હાથ હતો. આ તો
હું શાસ્ત્રની વાત કરું છું. પછી અગ્નિ વાળા છો પછી હારા કેટલા હવા હો મળ્યા થતા એક માના હવા હો અગ્નિ માતા પાછા રાખી દીધી કે તમને સ્થળ આવ્યું. એટલે લોકો નથી કેતા કે કૌરવો મહેતા પણ કાકાના શું અનુ માતા હે એ વાય પાંડવો હે એ વાય ભગવાન હે દાયો કે તો ગોડો વિચાર કરે કે આ ભક્તિ હોય ગરમ હોય પણ હું વિચારું ક્રોધ લોભ ઈર્ષ્યા મન બળાઈ મમતા કોષ ઇન્દ્રિયો મન આ બધા જે સૂક્ષ્મ આપણા તત્વો છે શરીરના ભાવોની એ કૌરવ ભાવ ગણાય. આ ભાવોને જ્ઞાનાગ્નિ પ્રત્યક્ષ કરવાનું. આત્મા દેવ છે એ બ્રહ્માર્પણ કરે છે સમર્પણતાનો ભાવ હતો એ આ બાધા રાખે છે. આ જળ ભાવથી મુકાઈ જાય ભગવાન બ્રહ્માર્પણ કરે તનના મનના ધનના આ ત્રણ ભાવ અર્પણ થાય આ બ્રહ્માર્પણ કરી અને એ પછી અગ્નિ પાછો વળી ગયું. પછી લોકો કે ને એ તો પાંડવો તો પછી જતા રાતે ભાઈ આગળ તો હવે ખોલેલું વિરાટના રાજમહેલ પછી ધ્રુવ ત્યાજી હું વેણી પૂછવાનો ને ધર્મરાજા ને એ ઋષિ થયા છે ને પેલો વેણ ધર્મેતા થયા છે અર્જુન ને શાસ્ત્રો સમજો. શાસ્ત્રો કોઈ વસ્તા નહીં હોય શકતા તો હું કોણ વસમતા વિદ્યા પણ રીત તો કોઈ શાસ્ત્રો વસ્તા પણ એનો મન તો તમારા હૃદય મળે. એક તો આ જુમ્મરના ભાવ મટી ગયા છે પાંડવોના બિલકુલ છુપા રહ્યા છે દાસો ભાવ રહ્યા છે ભક્તિ કરી છે એ ન ભક્તિ કહેવાય. તો પછી પાછા પાંડવો પેલો પેલે છોડ્યો કા કેને કૌરવે પેલો ઘોડો છોડ્યો તો કા કોઈને આવડતો તો તો ખરાબ મન તો પૂરતું આવડત નથી. વર્ષે બોધ્યું છે અશ્વ છોડ્યો એ અશ્વ એ બોધો તાને જોન થયું કે પાંડવો છે એમ તમે આ લૌકિકમાં પડ્યું. અરે તમે આત્માઓ છો તમે ભગવાનના છો અમરાપુરમાં જવા છો થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો હૃદય વિચાર કરો ભાવ શુદ્ધ રાખો વેરવતી કાઢી નાખો કસાઈ ભાવ હળગાઈ દો. કસાય છે ખરેખર દુઃખથી આપણા વડીલા તમે બધા એમ જોડો ને સ્વજા એ રખડતા થઈ ગયા. સ્વ પરવાના નથી. બીજું આ પરવાના વાળા પરવાના પૂર નથી. ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને નરરાજા ને દમયંતી ને મયુરધ્વજ ને સુદર્શન શેઠ ને સગાચા શેઠ ને રોહિદા ને કાયામતી ને મદાલસા માતા ને ચંદ્રબાળા ને મગાવતી ના માતાઓ ને પુરુષોનો નામ લ્યો કે તો એકમાં તો વૈતરણી કાઢી તમે પણ એ પરવાના છે અમર લોકમાં જોયા ભગવાન સ્થિર થયેલા. અમારા ગુરુદેવની જે વાત કરું છું એ પર પામેલા આત્માઓ એ બધા આત્માઓ ઉગમસિંહ ને ચેલનસિંહ ને પારણસિંહ ને આ વર્તમાનમાં ગંગા સતી નો જણાવસિંહ ગંગા સતી ને પોનબાઈ ને કરશનસિંહ ને નોનેશ્વર ને નીરજીનાથ ને મુક્તાબાઈ ને હવે આ હાલ હાલ તમે ન કાપલા બધા પડેલા હોય. જ્ઞાન તો તમારા હાથમાં મોય પડ્યું છે ઉપર બકાશે કાઢી નાખો. નિર્મળ થો શુદ્ધ આશીર્વાદ થો સદવચનાવાદ થો નાસ્તિક નથી થો આસ્તિક થો. આત્મા શ્રદ્ધાના આત્મા ભાવ જો તમે કેળવો તો આ શરીરની છૂટી જાઓ. આ બધાને મુક્તિ મળે થાય. મુક્ત થવા સ્વ ન જવું પડે. જો સ્વ ચોન તો સમજો ચોન તો ઠરો જુઓ. આ તો અત્યારે હું આવ્યો છું ને આ બધાનું હાઈ કરું કામ મારું છે તમારા હાથે ઝઘડો થાય તમારે દુઃખમાં રહેતું જેલમાં જવું પડે. ઘરવાળા જોડે ભક્તિ કરવા જશે વાત જોઈ રહ્યો હોય ને હોય તો બીડીઓ ખખડાવી પડે હોય સ્વચ્છ આપણે જેલ કેટલા લોબન છે જેલ મોડા સાત છે બસ તો મારા ગા હવડો ખખડાવવો પડે કમ કર્યો. અરે ભાઈ આ વાત હું ક્યાં કરો છૂટા થઈને જોવ ને નાઈ નાખીને જોવ ને આયા તો ભલે આયા મનખાદેવ ના અવતારમાં આયા તો છૂટા થઈ જાઓ ખરખડિયા નારી જેવા થઈ જાઓ અનાસક્ત યોગી થઈ જાઓ. માતાઓ અરે બાપ તમને કઈ કઈ શું કહેવાય
અરે કોઈ નથી તો તમે દહીપણું કરો, ભાવ બગાડો. ભગવાન સ્થિતિ સહન કરી જાય. આ ભૂમિ પર આ વચન ભગવાન સ્થિતિ સહન કરી જાય. ધર્માત્માઓ પુકાર પાડી જાય. જો કોઈ નથી તો મમત્વ કરે છે. એક કુટેલા લાગ્યું આશ્ચર્ય છે. અજરા અમર દેવ દર્દો અમર દેવ. આ મહાપુરુષોના જીવન ચરિત્ર પર ઢોરવાથી એનો ઉપયોગ કોણ કરે? મરખા દેવના અવતારમાં સાધુ સંતો હોય, મહાત્માઓ હોય, દીકરીઓ હોય, બાળાઓ હોય, દીકરા હોય, દાદા હોય, વડીલ હોય, માતાઓ હોય. તમે વિષયનું વિષ ફેરવા નથી આયા, ઝેર પીવા નથી આયા. આ ઝેર ઉતારી નાખો. એક શરીર તો પેટ ભરવાનો, ખાડો પૂરવાનો કે તમારો આટલો પુરુષ તમારે નહીં મળે. આ સાધુ સંતો બધું મેળ્યું તો એ બધું મળે છે. અને જવા તો તારે તમને એક આટલો રોટલો નહીં મળે. તમે ખવું કરો છો બધો. પાડોના પાકનું દૂધ તોડી લો છો સ્ત્રોત બધો. એ કેટલો તમને દાહ તો કેટલો હે. આવા ભક્તિ તો મરી જવા હોય અને બાવાનો વેઠ હમણાં પણ લીધા પાડા. એટલે શુદ્ધ હારી છો. સહેજ મરાશો દૂધ બરોબર, માંગલિયાશો પોણી, બેસલિયાશો રક્ત બરોબર, ગોરખ બોલ્યા વણી. ખેતી કરો, વ્યવહાર કરો, આવક લો, ધંધો કરો, પણ પ્રેમથી કરો. કોઈ જીવનું ભાઈ અને તમે કોઈ કરો બરાબર નથી. કુટુંબમાં હોય, ગામમાં હોય, ઘરમાં હોય, હગાના પાસે ટોણ જમાઈ થઈને હારી મજા આવે કે આ લીધ તો છે. અરે ગોડા મુરત તારે નાક શક નથી. 20 વર્ષની દીકરી કરીને આલ્યું હોય પાછું કે આ લીધ તો છે. અલ્યા મને નું દોન આલ્યું હોય પાછું તું લીસ, તું લેકાડું, તું ભિખારી છે. લેવાય છો આવી ઈચ્છા રાખે એનો વ્યવહાર કેવો હોય? ગંદો દિલપુર. નકા મનખા દેવ નો અવતાર છે એ તો દેવ અવતાર છે. દેવા માટે આવ્યા છે. તમારો અથાગ ગુગાજી જેટલો પુણ્ય છે. તમે જો જવો પૂર્વનો પુણ્ય અત્યારે હાથી છે તો અત્યારે જો જવો તો તમારા પુણ્ય હાથી આવી. રણું રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા લે, લુગડું લે, શેઠું લે, દાગીનો લે, કોક મરામાં કોક ખેંચી લે, કોક દબાઈને લે. લોહી પીતું થોડું તંત્ર હોય તો હજી લેવાય. ત્યાગ વચ્ચે રાખી અને ન ચાલતા લેવાય. હૃદયમાં ત્યાગ જોઈએ. તમે જો સંબંધ છે ત્યાંથી લેવાય. મોમાં હોય, મુહાર હોય એટલે કે લેહી તો સંગ. અને દીકરીઓ 2 મોડા હોય. કોઈ હવે દિવસ જેઠ હોય તો ત્રણ મારા માને જોડાજુડ કરે નથી હોય બીજા જોડાજુડ કરે. માનો બા ન લોચી અરે ભાઈ દીકરીઓ કહેવાતી એ તો સોદા છીએ જેવું જીવન કહેવાય. નકા દીકરીઓના હૃદયમાં ત્યાગ હોય તો કોઈ ના જોઈએ. ઘણું છે અમારે. અમારા પૂજ પ્રમાણે જો છે તો અમારે ઘણું છે. ના મને મળે રહેવાનું છે તો મા બાપ ને પોળ લોહી ચડે. ન હોય તો હાલવાનો ભાવ થાય. અને જે દીકરી સોદાસી ના પછી સૂચ કરે તો મા બાપ ને કરે આ દીકરી મરી દિવસ તો હારી. આવું થાય. આશીર્વાદ તો સોતો મળે. દીકરીઓને હલાય એ વાત પ્રખ્યાત છે. દીકરીઓને દેવું પડે ભાઈ. દીકરીઓનું લેવાય ને. ચોક્કસ એટલી વાત રાખજો કે દીકરીઓને દેજો પણ દીકરીઓના હૃદયમાં ત્યાગ ભાવ ના જોઈએ. દીકરીઓના મા બાપના હંતાપ, પિયોરીઓના હંતાપ એ ભાવ ન જોઈ. તમે આ દેવ અવતાર તમારો અપસડાઓ જેવા ઉડીને અમલ ઉપર જવાયેલા છે. આવી ખોટી વાર્તાઓ બાજુને પકડાઈ રહ્યા છો. પુરુષો ખ્યાલ કરો તમારું પુરુષ તત્વ સ્વજુ. આ ભરતખંડના જો મદાલસાના 7 પુત્ર હતા. 7 પુત્ર ખેડ ગાથા ને યોગેશ્વરો થઈ ગયા. દાદી મુનિ થઈ ગયા. જો ગોપીચંદ નતો 12 વર્ષની ઉંમર હતી. એની માતા એક જ વાક્ય કહી છે અને વૈરાગ થઈ ગઈ. તો એની માએ કહ્યું છે કે દીકરા 12 વર્ષ કેવી તું ચાલી હતી. પણ કે માં 12 વર્ષ કેને પાડ્યો? આજ જ કે તું તો લે આ તું ચલતો હોનાના બાજુ પર ના આગળ હજી તે પૂછે છું. આ બુદ્ધ ભગવાન 5 જણનો રાહુલ હતો અને બે લિંગ નીકળ્યો છે. ફેર આવ્યો વખત અત્યારે તમે અમારા ભાવ છું
અને પેલો દીકરો તો 5 જણનો એ અને રોણી એ 12 વર્ષે ઘેરાયા. બુદ્ધ ભગવાન તારે જેના વૈરાગ સ્થિતિ જ્ઞાનની સ્થિતિ જોઈ પેલાનું મન આકર્ષિત કે આ વિસ્તાર ફેરવા મારે નથી રહેવું. છોકરાને માં બે ચાલી રહી જોવાના ઘેરને વળગ્યા છીએ તો વ્યવહારમાં રહો તો વિષયોની જરૂર પડે તો તમે મજૂરી કરો પણ ન્યાય નીતિથી મજૂરી કરો. મોટું મન રાખો, દરિયા જેવું દિલ રાખો. જો મારા રામજી બાપુ હતા એને વ્યવહાર 85 વર્ષ કર્યો પણ કોઈનું લોહી નથી પીધું. આ શ્રીમદ રાજચંદ્ર હતા 33 વર્ષે શરીર છોડ્યું પણ એને એક જગ્યા પર લખ્યું છે કે રાજચંદ્ર દૂધ પીવા આવતું, લોહી પીવા નથી આવતું. ઝવેરાત તો વેપાર હતો પણ જમજમ નતા. જો પૂર્વનું યોગ બળ હતું ઝવેરાત તો વેપાર હતી. એક જણના એ રોનો સોદો કર્યો. એ સોદામાં 70,000 નું આદાય સોદો કર્યા છે. હવે પહેલા જમાનામાં 70,000 એટલે પેઢીનું થઈ જાય એવું. એ પેલો ભાઈ તો સોદો કરનાર એ ઘેર ગયેલો, એના હૃદયમાં મરવાનું બાકી રહ્યું. એકામાં આપણે મરી જવું એ તો મરી જવું પડે એના કે પેઢી તો મરવાની નથી. પણ આ પુરુષને જોઈને આવેલો એના હૃદયમાં દર્શન કરવાની ભાવના થઈ ગઈ. એક ફેરો તો એ પુરુષ નો દર્શન કરી આવું. આ સોદો કરેલો જો દિલાવર કેટલા વર્ષ સંતો નો હૃદય જો એ વખત પેલા તો આગળ જાણતા હતા. કોણ? શ્રીમદ રાજચંદ્ર ઝવેરાત ની પેઢી પર બેઠા હતા. પેલા ના આવતા પાડીને ઓહો પધારો 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 એટલો પ્રેમ કર્યો કે માં તો હું પ્રેમ કરે, માં તો હું પ્રેમ કરે એટલો પ્રેમ કર્યો. પેલા ને એકદમ શાંતિ આવી. ઓહો આટલો બધો મારા પ્રત્યે પ્રેમ, હું તો મરવાનું વાત કરતો હતો. પછી પેલો કાગળ સોદો કર્યો છે કાઢ્યો મૂકેલો મારે કાપી લીધું. હકીકત તમારે આ બધું દુઃખ અને આ બધું જે તમારે આવી પડ્યું છે એ આ કાગળ છે જ છે. હકીકત કાગળ કાઢી દીધો એ નૂતન મારા દુઃખ છે. પેલા તો સ્તબત થઈ જાય. પેલો ભાઈ વેપારી એ કઈ આવન કરીને ફાડી નાખ્યું. સોદો કરી લીધો. ક્યાં કર્યો છે સોદો? હેની ખાદ ને હેનો નફો, હેનો ટોટો 70,000 નો નફો જીવત દોનાની. એ વખત પેલા પારસી તો વેરાત થઈ હૃદયમાં લાગી કે આવા સંત આ ભૂમિકા પર હોય, આવા વેપારી હોય. પ્રભુ મને જીવત દોનાની સીધાનો ભગત થઈ ગયું. આ વેપારી તો કે ભગત થઈ ગયું પણ હૃદય જોયું ભૂલ જોયા એટલે 70,000 ની વાત અને મારું આખું મરવાનું નક્કી કર્યું. મને જીવતદાન આલ્યું પ્રભુ. આ ભાવ પેલા ભક્તિ લાગુ થઈ ગઈ. એમ સંતો નો જીવન દરેક ને જોવા જેવો છે પણ એવા સંત એનાથી 4 આત્માઓને આત્માનું જ્ઞાન છે એની આરતીમાં. અત્યારે તો એના કેટલા આશ્રમ છે, કેટલા મુનિઓ એના પુસ્તકો હશે છે પણ 4 આત્માઓ તો એની હાજરીમાં જ જ્ઞાન છે. સૌભાગભાઈ, અંબાલાલ, જુઠાભાઈ, લઘુરાજ સ્વામી આ સારાંત આત્માનું પરવાના હતી. આત્માનું જ્ઞાન એટલે આ સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં આ બધું જનાવર રહ્યું છે. ગગન ગિરિયા બીજ સમક્યા નાદ અનહદ વાગ્યા એવા એવા સંત સુહાગ્યા ગુરુના વચને ચાલ્યા સમજીને પાયે લાગ્યા એવા એવા સંત સુહાગ્યા. બધા સ્વરૂપ મગ્ન થઈ ગયા. એ અવતાર ના લેવાનું સમાધિ ઉગાડ્યો હશે. અમે કેટલા વાગ્યા એમ થઈ જશે ને મારે આ બધા સંતો બોલાવાના છે એટલે હું બોલવાનું બંધ કરું પણ ભાવ હારા રાખવું. જો તમારા મારો મેળાપ છે ના તો આત્માનો શરીર નો નથી. વ્યવહાર ધર્મ હોવું તો પાડો પણ જીવન જીવતા શીખો. દિલ વિચાર કરો, ક્ષમા વાળા થો, નમ્રતા વાળા થો, નીતિ વાળા થો, સંગ હારો રાખો, આવા પુસ્તકો વાંચો, ભજન શીખો. ભજન ગાવાની મેળી નથી. ભજન ધંધો કરો માતાઓ, ધંધો કરવાની મેળી નથી.
પણ રજામાં ભજન લીખો, ભજન ગાતો રહો, ધંધો કરતો રહો. તમે આપણા ખેડૂતો બધા કુવા કામ કરો, ખેતરમાં જો, કુવા જો, મની જો, હગામાં જો, વાલામાં જો, ઝોનમાં જો. ઝોનમાં જો ભક્તિ ન કરાય ભાઈ. એક જ પહેરવાનો હોય પછી બીજો બધો હું ખાવા ગરદણી હાલવાનો હોય, એ કોઈ ભક્તિ ન કરાય. શું કરાય? શું કરો તમે જોવાની જાઓ? ભક્તિ કરવાની જગ્યા છે, વ્યવહાર બધેલા છે ને એ ખાવા પીવાનો જનાવરો જેવા ફરવા નથી, લુસાવાળા નથી. વ્યવહારમાં જો તો પહેરવાનું હોય 100 રૂપિયા ને 100 રૂપિયા એ અને બે ના પૂર્વક્રમ છે. તે કદી અને રોકા ઉપર પણ બીજો ના ઉલ્યા તમારા બધાના માથા કૂટ્યો ને તમે બીજી માથાકૂટ કરો. એના કરતા ભગવાન નું ભજન કરાય, સત્સંગ કરાય. ગમે તો જો તો સત્સંગ કરાય. કોઈ જગ્યા એવી નથી કે સત્સંગ ન કરાય. જો પહેરતી વખત તો ગચ્છુ કુમાર નાઠા છે અને કેવળ જ્ઞાન શું છે. જો નિમિ રાજા પેન્ટ જોન પાછી વળી છે. કૃષ્ણ ભગવાન ને બધા જોનમાં છે. અરે ભયતા નિમ્નક અને કેવળ જ્ઞાન શું છે. મેં પણ લોસાવાળા કે ગઠવાના ખાવા પીવા આ જો તો જો છો. અને ઓય આવો ઓય બીજી વાતો જે વણેલી ને જે વાયની ને હાગાની ને વાલાની ને. કાલે એક છોડી વળગેલી તો ઉજલામાં ને બાયણે પઢારમાં વળગેલી તો હું વાતો. અરે બાપ, એક જણ આટલી વાતો કરતા દુનિયાની હું દશા થાય. એ લોસા છોડી દો એ તો જો વાત તો રહે. અમારે દીકરી થી મારે દીકરી પેણાયેલી હતી. મેં ડૂબી તો તેવો વાતમાં મને લાગે છે આ નફોનું કથન કેતો. પછી મેં જો તમારો છોકરો મરી જાય કે તો કાલે કાબડી થયો અને કે તો મારી છોકરી મરી જાય તો હું વેવાય સાહેબ લાગે તમારે ટેડવાની પડે વેવાય તાનથી હજી ઈવાડે મને વેવાય નથી કરી. જો અમુક છોકરો પહેરવાનો છે. આપણે તો હું કદી જીવતો રહે ને મોટો થાય તો સોરોના પ્રાલબ્ધ નું ક્રમ છે. આપણે તો સિયાઈ ના છીએ કે હાથમાં છીએ ને આપણે વાલો 100 પૈસા ના પડ્યો મને ગમતું નથી. જો તમે એવું નામ લો તો નહીં આવું. એ તમે બધા ડાયા સૂર્યો તમે આવો રૂપાળો દેશ જેવો છો એવા લોસા ના તૂટો. એ તો એક વ્યવહાર હોય એ ભજવી લો. ખેલ ભજવાનું છે. હૃદયમાં તો ભગવાન ની ભક્તિ રાખો. વાતાવરણ તો તમે બદલો. વાતાવરણ ન બદલાય તો જીવન તો પલટો ન થાય. જુઓ ના અત્યારે તમને બધો ના આ હું છે પણ કેટલા દંડ ના ભાવ છે. અત્યારે તમારી હેડીઓ ભક્તિ કરે છે, ઘર ભક્તિ કરે છે, ગુદરો ભક્તિ કરે છે, વાહન ભક્તિ કરે છે, તમારો મન ભક્તિ કરે છે, શરીર મોડું કાઈ ગયો છે, ધન મોડું કાઈ ગયું છે. તાણ ભાવ છે તો અને ભગવાન ની કૃપા થઈ છે. આ કેટલા ભાવો ની એકતા થઈ છે. તારા અત્યારે ફૂલ 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 સુરવા દોડી દોડી પગવા પડે. સોયો નોની ભારતીય રામ 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 કરશે. બધા રામ બોલે. આ તો અયોધ્યા જેવું થઈ ગયું. હે પણ આ ભાવ ટકાવો. આ ભાવ તમે વ્યવહાર ને વ્યવહાર પૂરતો વ્યવહાર પાડવો પડે, શરીર નો દ્રવ પાડવો પડે. પણ તમે મોય નિરંજન દેવ આત્મા બેઠો છે આ ધન રાખો. તમે મહેમાન આવેલા છો, રહેવાના નથી, જવાના છો. સદગુરુ પૂજા કરવી હોય, ફૂલોના હાર ચડાવવા હોય, સુખા ચડાવવા હોય, આરતી ઉતારવી હોય તો જેટલું તમારો આત્મા કબૂલ કરે એટલું ઉતારો. પણ અમારામાં કોઈ નથી. આટલું ધન રાખો. આમાં બધા શાંતિથી બેહો. વ્યવહાર પતાવવાનો છે. જો આરતી ફિરવવાની છે, પ્રસાદી વેચવાની છે, કોઈનું ધોન કરવાનું હોય ચાલવાનું છે, પણ ગરબડ કરાવવાના. આ સ્વામીજી થોડું એક બોલે છે આપણે એ થોડું બધા શાંતિથી વાપરો. સદગુરુ ચાલુ કરી દેવું. કબીરા સુનો રે ભાઈ સાધુ જતન કરો તો જાણો રે હંસા જતન કરો તો
જય. સદગુરુદેવ કી જય. આ મુરારજી ભજન ગાયું અને પેલા માય જે વાતો કરી એ એના ભાવમાં દેખાય છે. આ જેમાં જેટલી બુંદ હે એટલી દેત દેખાઈ. ભલા બુરા ના મોનીએ ઓર કહો છે લાઈ. અંગ્રેજી ભણેલો હોય અંગ્રેજી હશે, ગુજરાતી ભણેલો હોય ગુજરાતી હશે, હિન્દી ભણેલો હોય હિન્દી હશે. એમ એ જેના હૃદયમાં ભાવ હોય એ બાયણે દેખાય છે. એ સ્વામીજી જે ગુણ હોય છે એ એના હૃદયના ભાવ એવા એટલા યોગદાન લાગેલા એના ભાવ એવા એવું દેખાય છે. હજી અમારામાં કોઈ ઝવેરાત નથી. અમારા ગુરુદેવ હતા એ 21 લાખ પર ચોક્કસ એમાં અમારો સંપૂર્ણ મત છે. બાકી હજી અમારામાં કોઈ નથી. અને જે મોરારજી ભજન ગાયું કબીરનું એ એટલું બધું હાસું છે. અટે રહેણા નહીં દેશ પર આવ્યો, આ સંસાર કાષ્ટ કેડી પૂતળી, આગ લાગે ને જલ જાણો. તારા આજે દેખાય છે જો પમદાળા મેં નતા અત્યારે ના અત્યારે આ શું દેખાય છે. અને હોત ના 4 વાગ્યા આવી જોજો તો આ બધો મંડપ બધો પાડી નાખી. આ મંડપ દાદા રાખ્યો આ બધું માની આવ્યું છે. દાદા વાંધો રાખે તો હે તારે જુઓ આ બધું મુદતિયું છે, ટેમ્પરવારી છે, દેખાય છે. મેળો થાય એટલે કરોડો માં ભેગું થાય અને પછી શું જતું રહે ના છૂટવા જતું રહે. એમ આ સંસાર પ્રત્યે કોઈ મોહ ન રાખો, ખોટો મોહ ન કરો. પુત્ર હોય, પરિવાર હોય, માલ હોય, મિલકત હોય, જમીન હોય, જાયગા હોય, બધા આપણામાં કોઈ ડોંગરો હોય, કોઈ શેઠાઈ આવી હોય, કોઈ બીજું ત્રીજું આપણામાં કોઈ મોટાઈ આવી ગઈ હોય, ગુનો પ્રગટ્યા હોય. પણ આ દેખાય છે રહેવાનું નથી. આ થઈને મટી જાય એવું છે. સપનું લાગ્યું હોય એવું છે. પણ આપણા બધામાં જે રહેનારો હંસ છે, આત્મા, ચિંતન, નિરંજન, આપણું ઘર પરમાત્મા છે એ અડોલ છે, અવિચળ છે. કદી નાશ થાય એવું નથી. એ કદી આગા પાછી થાય એવું નથી. સૂર્ય ચંદ્ર પલ્લે થાય, ધરતી મટી જાય, ઓનું પાણી થઈ જાય. પણ આપણામાં જે અવિચળ ચેતન સચિતાનંદ હંસ મૂક્યું છું કે જે નરનો નારાયણ કહેવાય છે, આત્મા પરમાત્મા કહેવાય છે. એ પરમાત્મા આપણો હૃદયનો જે રોમ છે એ અસંગી છે, અભંગી છે, નિર્મોહી છે, વિતરાગી છે. એનામાં એટલું પરમાત્મા પણ છે. જો તમે થોડા વર્તમાનના ભાવ જાળવો, શાંતિ રાખો, જીવનમાં પલટો કરો, વર્તમાન બદલો. ઈર્ષ્યા, વેર, કપટ, મમતા, લોભ, અભિમાન એ વર્તમાનના દોષ છે. એ તમે ન કરો ન થાય. જો તમે આત્માનો ધર્મ સંભાળો, નિજ ધર્મ જેને કહેવામાં આવે છે, આ પરબ્રહ્મ છે. બધું આ થઈને મટી જાય. દીકરો ન હોય ને થાય એટલે હાકર વ્યસન પછી મરી જાય રોવા બે. બધા સંસારના જે ભૌતિક પદાર્થો છે એ ન હોય પ્રાપ્ત થયો ખુશી થાય જાય રોવા બે. એ બધું ક્ષણિક છે, ટેમ્પરવારી છે. આ મંડપ નતો ને બોધો ન છોડી લે. આ મને નતું ને આવ્યું ને જતું રહે. એમ આ સંસારમાં જે નામરૂપ પદાર્થ છે એ ક્ષણિક છે. ઓનો ખોટો ન કરતા, વર્તમાનમાં અનાહાર કોઈથી કપટ ન કરતા, કોઈથી ઈર્ષા ન કરતા, કોઈથી વેર ન કરતા. ક્રોધ એ મહાન ખરાબ ચીજ છે. ક્રોધ એ નાગની યોનીમાં લઈ જાય, અભિમાન એ ગધાડાનું ઊંટની યોનીમાં લઈ જાય, ઈર્ષા એ કૂતરાની યોનીમાં લઈ જાય, કપટ એ બરજાની યોનીમાં લઈ જાય. એમ આ ખોટી વાસનાઓ, ખોટો મોહ એ આ ભવ સ્થિતિમાં લઈ જાય છે. જો આ ભૂલ સંસારના વિશેષ મોહ વાળા આત્માઓ હોય એ ભૂંડના અવતારમાં જોતા પૂર્ણાવતી થાય ક્રમની. બીજી કોઈ જગ્યાએ ન થાય. શું કેટલો સંસાર છે ને ખાવા પીવાની કોઈ ખાદ છે ભૂંડ ને? તમારે ખાદ પડે કદી પડતી હે ધોન થઈ જતું હે, પણ ભૂંડ અને ખાવાની ખાદ પડે છે
ને સંસાર તો કેટલો થઈ ગયા ને ભૂંડ ના અવતારમાં મને નો લાભા ન આવે કેમ મારા તો મજા છે. એક રાજા હતો ત્યાં બહુ સ્થિતિ બદલતા બદલતા ભૂંડ ના અવતારમાં જો ભૂંડ ના અવતારમાં જો એને કહેલું કે મને લેવા આવજો મારા એની બંધાઈ છે દેવની કો ગભા જોઈ પડે મારે એ દોણ તો આટલી તો એની સમજતી આવેલી પણ એની માં જો અને પછી કદવો ખાવો ને વિસ્ટા ફેદવીને સોર હતો એને કેટલો 10-15 ગુણતો હેડ અને કદવામાં પડી રહે કોઈ કમાને પછી પેલા લેવા જા ગુરુ તાએ એ કહેતા તું હેડ હું લેવા આવ્યો છું. અરે કે ઈ જઈને હું કરવાના મારે તો મજા છે. એમ તમે બધા આ સંસારની કસરપટ્ટીમાં બધા મળે છે.